હાશ મોડ મોડ બચ્ચી આ ગદ્દીન તો વતાવા જ નાલી ચો જઈલી કોઈ શક નહીં ઘેર. અરે જલપી તું આય ચમ આટલો હોપ ચડ્યો છે કોઈ થયું છે બધું કમ્પ્લીટ તો છે ને. અલી હું કહું તને પેલા તો તું પાણી લાય પેલા તો પાણી પી ઉપર હે માર. હા પણ તું અંદર આવીને બે તો ખરા હું લેતી આવું તું અંદર આવીને બે. હા લે પેલા તું શાંતિથી પાણી પી લેજે ગભરાય ના બહુ. આવું પેલા શાંતિથી શ્વાસ લે ને હું થયું છે કે કોઈ આખલો બાખલો પાછળ પડે ખું. અલી તને હું કહું કે બાપા આખલો પાછળ નતો પડ્યો આખલા જેવી જોડે લડીને આવી હું. હે કોના જોડે લડીને આવી બીજી કોણ હોય પેલી નીકળી અય તે ચમ હું થયું તારા પાસવીન જોડે. અલી મોચ એવું થયું કે બોડી મુઈ નાગે ડુંગળી લેવા જઈ રેગણો વેણવા જઈતી હું તો ભૈયા. અલી ચોજી નીકળી ઘેર છે કે નહીં. હો બહો અમે તો ઘેર જ ટળી રહેવાનો હતો ને ચો આગો જઈને ગુડે મરવાનો હતો તે બોલો. હા અલી એ તો કોઈ નહીં હું ડુંગળી લેવા આવી હતી મારા ઘેર પતી જઈશે ને એટલે. ના તે જોક જો હાલવાનો ને લેવાનો ને બધો વ્યવહાર રાખ્યો હોય તો જઈને માગો કોઈ હું તારા બાપાએ ડાટ્યો છે તે ઓય હેડી આવશે. હે મતલબ એ જ કે 2 દિન પહેલા બટાકો કોના ઘેરથી લઈ જીતી તું. તારા સિવાય તો કોણ આલે મને કે. અને બટાકો નું શું બની તું બટાકો વડો અને બટાકો વડો ની મારા ઘેર હું આવી ખાલી સુગંધ અને પેલી મારી હોશ કિંજલી ના ઘેર ડીસો ભરી ભરીને બટાકો વડો મોકલાય એમ તી. અલી એવું નતું એ તો. અરે ગદ્દી બહુ ડાયબાની દીકરી ના બનતી મારા આગળ મારા ભાઈ ની વહુ થાય તે તું ડાયબા બને છે. અરે તું મારા બાપ ની વહુ થા ને સંભાળીને બોલજે નકા તારા જીબરાને છે ને ચીપે ખેંચી નાખ્યો. અરે ઠાઠરી બોધું તું મારા ઘર ઓગણાઈને મારા ઉપર જોર કરે છે ઉભી રહ ગદ્દી આજે ફોડું ફોડિયાલ હે.